અંકલેશ્વર શહેરના જોશિયાફળિયા મિત્ર મંડળ દ્વારા ગણેશજીને અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર બિરાજમાન કરાયા. ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. શ્રીજીની શાહી સવારી ભક્તોનું આતિથ્ય માણવા આવી પહોંચી છે. 10 દિવસ સુધી શ્રદ્ધાળુઓ વિવિધ પંડાલોમાં શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવશે. અલગ અલગ યુવક મંડળ દ્વારા વિસ્તારોમાં અલગ અલગ થીમ પર દાદાની સ્થાપના કરવામાં આવી છે. આજે તમને અંકલેશ્વર ખાતે વર્ષોથી ગણપતિ બાપાની સ્થાપના કરતા જોશિયાફળિયા મિત્ર મંડળના પંડાળમાં બિરાજમાન દાદાના દર્શન કરાવ્યા. તમે કલ્પના કરો કે તમે મુંબઈ કે અમદાવાદથી અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ઉતરો અને ગણપતિ બાપા રેલવે ટીસીના ડ્રેસમાં હાથમાં રસીદ બુક લઈને ઊભા હોય અને અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ઉતરતા યાત્રીઓની ટિકિટ ચેક કરતા હોય તો તમારી સી દશા થાય. બસ આ જ થીમ ઉપર અંકલેશ્વર શહેર ખાતે જોશિયાફળિયા મિત્ર મંડળ દ્વારા ગણેશજીને અંકલેશ્વર રેલવે સ્ટેશનની આબેહૂબ થીમ બનાવી રેલવે સ્ટેશન ખાતે સ્થાપના કરવામાં આવી છે. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના જોશિયાફળિયા મિત્ર મંડળ દ્વારા હુબહુ અંકલેશ્વર રેલવે સ્ટેશનની થીમ ઉપર ગણેશજીને બિરાજમાન કરાયા છે. તેમાં પંડાલમાં રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેન પણ ઊભી રાખવામાં આવી છે, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અને હા, સાથે સાથે દરેક રેલવે સ્ટેશન પર 24 કલાક સતત ગૂંજતો એનાઉન્સરનો અવાજ યાત્રીગણ કૃપયા ધ્યાન દે તે પણ ખરું. અંકલેશ્વર જોશિયાફળિયા મિત્ર મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ જરા હટકે થીમ સાથે કરવામાં આવેલી આ ઉજવણી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.